વડનગરના ઐતિહાસિક હાટકેશ્વર મહાદેવ મંદિરના સુવર્ણ શિખરનું અને નવનિર્મિત યજ્ઞશાળાનું આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે અનાવરણ કર્યું છે. મંદિર ટ્રસ્ટના પ્રમુખ નિખિલ વ્યાસના જણાવ્યા અનુસાર દાતાઓ અને મંદિર ટ્રસ્ટના સહયોગથી 1400 ગ્રામ સોનાનું શિખર તૈયાર કરાયું છે. આ સાથે જ સીએમએ યજ્ઞશાળા અને લાઇટ સાઉન્ડ શોનું પણ લોકાર્પણ કર્યું હતું. રાજસ્થાનના ધોલપુરના પથ્થરથી બનાવવામાં આવેલી આ યજ્ઞશાળામાં સિમેન્ટ અને કોન્ક્રીટનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. ભવિષ્યમાં અહીં હવન અને યજ્ઞ જેવા ધાર્મિક કાર્યક્રમો થશે. ગુજરાત સરકારે અંબાજી અને મોઢેરા સૂર્ય મંદિર બાદ હવે વડનગરના હાટકેશ્વર મહાદેવ મંદિરે ₹5.5 કરોડના ખર્ચે લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કર્યો છે. આ શોમાં વડનગરનો ઇતિહાસ અને હાટકેશ્વર દાદાના પ્રાગટ્યની કથા રજૂ કરવામાં આવી છે. 23 માર્ચની રાતે અમદાવાદના વટવા હાથીજણ વિસ્તારમાં રોપડા બ્રિજ નજીક બુલેટ ટ્રેનની કામગીરી સમયે 600 ટનની મહાકાય ક્રેન અચાનક ધરાશાયી થતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. ક્રેન પડતા ભારતનો સૌથી વ્યસ્ત રેલવે રૂટ 12 કલાકથી બંધ છે. ઓવરહેડ વાયર તૂટી ગયો હોવાથી મુંબઈ અમદાવાદ વચ્ચેનો રેલવે વ્યવહાર ખોરવાયો હતો. વડોદરાથી અમદાવાદ તરફ જતી સયાજીનગરી, એકતાનગર, અમદાવાદ સહિતની 10 ટ્રેનોને રાત્રે જ વિવિધ સ્ટેશનો પર અટકાવી દેવાઈ હતી. હાલ અપલાઇન ચાલુ રાખવામાં આવી છે અને ડાઉન લાઇન બંધ છે, જેથી મુંબઈ તરફ અવરજવર કરતી ટ્રેનોને રદ કરવી પડી છે. અમદાવાદ વડોદરા મુંબઈ વચ્ચે દોડતી 25 ટ્રેનોને રદ કરી છે, તો 5 ટ્રેનોના સમય બદલ્યા છે, જ્યારે 6 ટ્રેનોને અન્ય રૂટથી દોડાવવામાં આવી રહી છે. યાત્રીઓ માટે વડોદરા સ્ટેશન પર તાત્કાલિક ધોરણે હેલ્પ ડેસ્ક શરૂ કરવામાં આવ્યો હતો. સોમવારે ઔરંગઝેબની કબર હટાવવા અંગે નાગપુર હિંસાના મુખ્ય આરોપી ફહીમ ખાનના ઘરે બુલડોઝર ચલાવ્યું હતું. નાગપુર મ્યુનિસિપલ કોર્પોરેશને તેને ગેરકાયદેસર બાંધકામ જાતે દૂર કરવા માટે 24 કલાકનો સમય આપ્યો હતો, જે આજે પૂર્ણ થયો. હાલમાં તે પોલીસ કસ્ટડીમાં છે. આ પહેલા 21 માર્ચે ફહીમ ખાને જામીન માટે સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી. ફહીમે દાવો કર્યો હતો કે રાજકીય બદલાના કારણે તેમની ધરપકડ કરાઈ હતી, કારણ કે તેમણે વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો સામે કાર્યવાહીની માંગ કરી હતી. હકીકતમાં ઔરંગઝેબની કબર હટાવવા પર થયેલી હિંસાના કેસમાં માસ્ટર માઇન્ડ ફહીમ સહિત 6 આરોપીઓ સામે રાજદ્રોહનો કેસ નોંધ્યો છે. ફહીમ પર 500થી વધુ તોફાનીઓને ભેગા કરવાનો અને હિંસા ભડકાવવાનો આરોપ છે. રમખાણો અને આલચંપીની ઘટનાઓના 2 દિવસ પછી 19 માર્ચે માઇનોરિટીઝ ડેમોક્રેટિક પાર્ટીના શહેર પ્રમુખ ફહીમ ખાનની ધરપકડ કરવામાં આવી છે. નવસારી શહેરમાં ચોરીની ઘટનાઓ વધી રહી છે. તાજેતરમાં જૂના એસટી ડેપો વિસ્તારમાં આવેલી વીર મોબાઈલ નામની દુકાનમાં ચોરો ઘૂસ્યા હતા. ચોરોએ વહેલી સવારે રમજાન દરમિયાન ડેપો વિસ્તારમાં ભારે ભીડ હોવા છતાં ચોરીને અંજામ આપ્યો હતો. દુકાનમાંથી 49 મોબાઈલ ફોન અને રોકડા ₹8,000ની ચોરી કરી હતી. આ ઉપરાંત ચોરોએ દુકાનમાં લગાવેલા સીસીટીવી કેમેરાને નુકસાન પહોંચાડ્યું હતું. ઘટનાની જાણ થતાં નવસારી ટાઉન પોલીસ ઇન્સ્પેક્ટર દોડી ગયા હતા. તેમણે દુકાનમાં જઈને ચોરીની વિગતવાર માહિતી મેળવી હતી. પોલીસે ચોરોનું પગેરું શોધવાના પ્રયત્નો શરૂ કર્યા છે. સુરત શહેરમાં સોશિયલ મીડિયામાં રીલ્સ દ્વારા ભાઈગીરી જમાવવાનો ટ્રેન્ડ વધી રહ્યો છે. ગેંગસ્ટર સ્ટાઇલમાં વિડીયો બનાવવાની લોકોમાં ડર ફેલાવનારા શખ્સો હવે સુરત પોલીસના નિશાના પર છે. તાજેતરમાં જ લીંબાયત વિસ્તારમાં અશફાક નામના શખ્સ ઉપર મારામારીનો કેસ નોંધાઈ ચૂક્યો છે. પોલીસ કાર્યવાહી પણ કરી રહી છે, છતાં પણ તેણે પોતાના સોશિયલ મીડિયામાં રીલ દ્વારા માફિયા તરીકે રજૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. આ વિડીયો પોલીસની નજરમાં આવતા જ આખો ખેલ ફેરવાઈ ગયો અને અશફાક માફી માંગતો નજરે પડ્યો. પોલીસની સખત કાર્યવાહી પછી અશફાકે પોતાનો પસ્તાવો જાહેર કરતા કહ્યું, હવે તે સુધરવા માંગે છે. પોલીસે ન માત્ર તેની બધી હોશિયારી કાઢી, પણ તેના બધા સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ ડિલીટ કરાવી દીધા છે. સોમવારે સવારે મુંબઈના ખાર પોલીસ સ્ટેશનમાં સ્ટેન્ડ-અપ કોમેડિયન કુણાલ કામરા વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી. તેમના પર મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો છે. તેમની સામે અશાંતિ ફેલાવવા અને માનહાનિની કલમો હેઠળ કેસ નોંધાયો છે. બીજી તરફ કામરાના સ્ટુડિયો અને હોટેલ ધ યુનિક કોન્ટિનેન્ટલમાં તોડફોડ કરવા બદલ 4 શિવસૈનિકો સામે પણ એફઆઈઆર દાખલ કરાઈ છે. રવિવારે કામરાનો એક વિડીયો બહાર આવ્યો, જેમાં તે ડેપ્યુટી સીએમ શિંદેની મજાક ઉડાવતા ગીતો ગાતો જોવા મળ્યો હતો. આનાથી શિંદે જૂથના કાર્યકરો ગુસ્સે ભરાયા હતા. આ વિવાદ પર દેવેન્દ્ર ફડણવીસનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું, સ્ટેન્ડ-અપ કોમેડી કરવાની સ્વતંત્રતા છે, પરંતુ કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છા મુજબ કંઈ પણ બોલી શકે નહીં. અમરેલી માર્કેટિંગ યાર્ડમાં હિસાબી વર્ષ 2024-25ના અંતના કારણે 6 દિવસનું મિની વેકેશન જાહેર કર્યું છે. માર્કેટિંગ યાર્ડ સેક્રેટરી તુષારભાઈ હપાણીના જણાવ્યા અનુસાર 26 માર્ચથી 31 માર્ચ સુધી માત્ર સુકાલાલ મરચાની હરાજી ચાલુ રહેશે. સમયગાળા દરમિયાન તમામ ખેડૂતો, વાહન ધારકો, વેપારીઓ, હમાલો
તોલાટ કમિશન એજન્ટ ધારકો માટે રજા રહેશે. લાલ સૂકા મરચા સિવાયની તમામ જણસોની હરાજીનું કામકાજ બંધ રહેશે. સૂકા મરચાની આવક અંગે સંસ્થા દ્વારા અલગથી જાહેરાત કરવામાં આવશે. 1 એપ્રિલ 2025થી માર્કેટિંગ યાર્ડમાં રાબેતા મુજબ કામકાજ શરૂ થશે. રજાઓ બાદ તમામ જણસોની નવી આવક 31 માર્ચના રોજ સવારથી શરૂ થશે. સંબંધિત વ્યક્તિઓને આ અંગે નોંધ લેવા સૂચના આપી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર હાઈવે પર આવેલી પેપર મિલમાં લાગેલી ભીષણ આગ પર 30 કલાક બાદ કાબુ મેળવી શકાયો છે. આગની જાણ થતાં જ ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ દોડી ગઈ હતી. આગનું વિકરાળ સ્વરૂપ જોતા ધ્રાંગધ્રા આર્મી ટીમને પણ બોલાવાઈ હતી. આગને કાબૂમાં લેવા માટે અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર મહાનગરપાલિકા અને ધ્રાંગધ્રા નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમો સાથે આર્મીના જવાનોએ સતત પ્રયાસો કર્યા હતા. 30 કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી. હાલ જેસીબી અને ટ્રેક્ટર દ્વારા બળી ગયેલા માલને દૂર કરવાની કામગીરી ચાલુ છે. ફરી આગ ન લાગે તે માટે નુકસાન પામેલા માલને અલગ કરી તેના પર પાણીનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. ગીર સોમનાથ એલસીબી પોલીસે સાસણ ગીર નજીક આવેલા ધ ગીર પ્રીમિયર રિસોર્ટમાં દરોડો પાડી મોટી સફળતા મેળવી છે. પોલીસે સંગોદરા ચિત્રાવળ વચ્ચે આવેલા રિસોર્ટમાંથી 55 જુગારીઓને ઝડપી પાડ્યા છે. ગીર સોમનાથ એલસીબીના પીઆઈ અરવિંદસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર કડીનો ગેમ્બલર ભાવેશ આ તમામ જુગારીઓને ગીર વિસ્તાર લઈ આવ્યો હતો. પકડાયેલા 55 જુગારીઓમાંથી 8 જુગારીઓ અગાઉ પણ અનેકવાર પકડાઈ ચૂક્યા છે. જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી કરવામાં આવી છે. મહેસાણાના કડી વિસ્તારના જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. પ્રવાસન ક્ષેત્રે વિકાસ કરી રહેલા ગીર વિસ્તારમાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓને રોકવા માટે પોલીસ સક્રિય બની છે. વાપીના ડુંગરા વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના બની છે. અહીં રહેતા એક શ્રમિક પરિવારની 15 વર્ષીય સગીરા સાથે પાડોશમાં રહેતા 22 વર્ષીય યુવકે દુષ્કર્મ આચર્યું છે. સગીરા તેની માતા સાથે રહે છે. માતા કંપનીમાં 12 કલાક નોકરી કરે છે અને સાંજે 8 વાગે ઘરે આવે છે. આ દરમિયાન સગીરા ઘરે એકલી રહેતી હતી. પાડોશમાં રહેતા યુવકે સગીરા સાથે મિત્રતા કેળવી હતી. યુવકે સગીરાની લગ્નની લાલચ આપી પ્રેમ જાળમાં ફસાવી હતી. યુવકે સગીરાની એકલતાનો લાભ લઈ તેની મરજી વિરુદ્ધ વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. તાજેતરમાં જ સગીરાની તબિયત લથડતા તેને હોસ્પિટલે દાખલ કરી હતી. તબીબી તપાસમાં સગીરાને 5 માસનો ગર્ભ હોવાનું જાણવા મળ્યું હતું. હોસ્પિટલે આ અંગે ડુંગરા પોલીસને જાણ કરી હતી. પોલીસે રવિવારે આરોપી યુવકને રાઉન્ડ અપ કરી યુવકની પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે.